ગુજરાતમાં હજુ તો કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ પત્યો નથી. ત્યાં તો સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થતા જ રાજ્યમાં ચર્ચા જાગી છે. જી હા મિત્રો, કંઠલાલ તાલુકાના લસુંદ્રા ગામના એક પાટીદાર પરિવારે પોતાની દીકરીના લગ્ન બાદ ભારે આક્રોશ અને દુઃખદ વ્યક્ત કર્યું છે. દીકરીની માતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રબારી સમાજના આગેવાનોને પોતાની દીકરી પરત મેળવવા માટે ભાવુક અપીલ કરી છે. તો મિત્રો, શું છે આ ઘટના, આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, લસુંદ્રા ગામના રેણુકાબેન અનિલભાઈ પટેલની દીકરી પલક દરરોજની જેમ કોલેજે જવા નીકળી હતી. જોકે સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે સ્થાનિક સ્તરે અને સગા સંબંધીઓમાં દીકરીની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ પલકનો કોઈ પણ પતો લાગ્યો ન હતો. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પલકે રબારી સમાજના યુવક પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે. માતાને મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા જાણ થઈ હતી. દીકરીના આ અચાનક પગલાથી આઘાતમાં સરી પડેલા માતા રેણુકાબેને એક વિડીયોથી સંદેશ જાહેર કર્યો છે. આ વિડીયોમાં તેમણે પોતાની વેદના ઠાલવતા સ્પષ્ટ કર્યું છે કે તેમની દીકરીએ કરેલા આ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ છે. તેમણે મક્કમતાથી જણાવ્યું છે કે તેઓ આ સંબંધનો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર કરવા માટે તૈયાર નથી. રબારી સમાજના આગેવાનો અને વડીલોને સંબોધીને એક નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરીને હેમખેમ પરત સોંપવામાં આવે. માતાની આ આજીજીએ સોશિયલ મીડિયા પર લોકોની સંવેદનાઓને જગાડી છે. આ ઘટનાને પગલે હવે સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. પટેલ સમાજની દીકરીને પરત લાવવા માટે હવે પાટીદાર યુવાનો મેદાનમાં આવ્યા છે. જાણીતા પાટીદાર નેતા વરુણ પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેઓ આગામી 16 માર્ચે પીડિત પરિવારની મુલાકાત લેશે. પાટીદાર સંગઠનો દ્વારા આ મામલે પરિવારને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને દીકરીને સમજાવીને પરત લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.